જય માતાજી બધા પશુપાલન મિત્રોને. કેમ છો મિત્રો? બધા મજામાં? તો આજે હું તમને થોડીક ડેરી ફાર્મિંગ વિશેની માહિતી આપી દઉં. દૂધ ઉત્પાદન કઈ રીતે કરવું અને કઈ રીતે સારી કમાણી કરી શકીએ. ભારત દેશની આપણે વાત કરીએ તો વિશ્વમાં પ્રથમ સ્થાન છે ભારત દેશનું દૂધ ઉત્પાદનમાં. જે બધા દેશો કરતા વિશ્વની અંદર 23% દૂધ ઉત્પાદન ભારત એક પોતે કરે છે. અને તેમાં પણ આપણે આપણા ગુજરાતની વાત કરીએ તો ભારતની અંદર ગુજરાત મોખરું સ્થાન ધરાવે છે. જે પણ ભારતની અંદર પહેલું સ્થાન ગુજરાતનું છે. તો ભારતની અંદર 8 કરોડની આસપાસ લોકો પશુપાલન કરે છે અને લાખો રૂપિયાની કમાણી કરે છે. તો આજે વાત કરવાની છે થોડીક તમારે બિઝનેસની, જે ડેરી ફાર્મિંગ માટેના. તો ઘણા મિત્રોનો સવાલ એવો હોય છે કે આપણે શરૂઆત ક્યાંથી કરવી. તો આજે એની થોડીક હું તમને બેઝિક માહિતી આપું. તો શરૂઆતની અંદર તમારે 2 થી 3 લાખ રૂપિયાની અંદર શેડ તૈયાર કરી લેવાનો, જેની અંદર ઓછામાં ઓછી 4 થી 5 ગાય સમાઈ શકે એવી. અને 50 થી 60 હજાર રૂપિયાની આસપાસનો તમારે સૂકો સારો લઈ લેવાનો, જેથી કરીને તમારે લીલો સારો ઓછો હોય તો પણ ચાલી શકે. અને શરૂઆતની અંદર તમે થોડુંક ખાણદાણ લઈ લેવાનું, 15 થી 20 હજાર રૂપિયાની આસપાસનું, જે તમારે ગાય લીધા પહેલા એ બધું સગવડ કરી લેવાની. હું તમને થોડીક આજે ગા વિશેની પહેલા માહિતી આપું, એ સગાથી શરૂઆત કરવાની બિઝનેસની, જેથી કરી તમે લોસમાં ન જાઓ. તો એક ગા લેવાની, એની કિંમત આશરે 1 લાખની આસપાસ હોય. એનું ગાયનું દૂધની ઉત્પાદનની વાત કરીએ તો એક ટાઈમ 10 થી 12 લીટર દૂધ હોય અને 2 ટાઈમનું દૂધ 20 થી 24 લીટરની આસપાસ થાય છે. તો એવી તમારે 3 ગા ખરીદવાની, જેની કિંમત અંદાજિત 3 લાખ રૂપિયાની આસપાસ થાય છે. વિડીયોમાં દેખાય છે એ એસએફ ગા છે, એની હું તમને થોડીક માહિતી આપું. અને હાલમાં તમે ખાણદાળનો ભાવ જોવો તો અત્યારે 1500 થી 2000 રૂપિયાની આસપાસ ખાણદાળની ગુણ મળતી હોય છે. તો એક એસએફ ગાયને દિવસમાં 7 થી 8 કિલો ખાણદાળ જોઈએ છે, જેનું તમારે 200 થી 270 થી 280 રૂપિયાની આસપાસ ભાવ રહે છે. અને 150 રૂપિયાની આસપાસનો તમારે જે લીલો સારો અને સૂકો સારો જોઈએ છે. તેમ એક ગાનો ખર્ચો તમારે 420 ની આસપાસ રોજનો આવે છે. તો 3 ગાનો ખર્ચની વાત કરીએ તો તમારે 1260 ની આસપાસ તમારે 3 ગાનો ખર્ચો આવે છે. જે આ વિડીયોમાં જે ગા દેખાય છે તેની હું તમને થોડીક માહિતી આપું એ માટે. તો એક ગાયનું દૂધ આપણે એક ટાઈમનું ગણીએ તો 10 લીટરની આસપાસ હોય છે અને 2 ટાઈમનું દૂધ 20 લીટર થાય. તો 1 લીટર દૂધની કિંમત અત્યારે 40 ની આસપાસ છે. તો 2 ટાઈમનું દૂધ તમારે 800 રૂપિયાની આસપાસ થાય. તો 3 ગાયનું દૂધ હોય તો 60 લીટરની આસપાસ તમારે દૂધ થાય દિવસનું. તો તેનો આપણે આવક મેળવીએ તો 2400 રૂપિયાની જેવું થાય છે, જે રોજની દૂધની 60 લીટરની આવક છે. તો 2400 રૂપિયાની અંદરથી તમે તમારા ખર્ચાના 12, તો તમારે 2400 જે રૂપિયા છે એની અંદરથી 1260 રૂપિયા બાદ કરવાના. તો દિવસની આવક તમારે 1140 રૂપિયાની થાય છે. 1140 રૂપિયાની આવક થાય મહિના એક દિવસની, તો મહિનાની આવક આપણે 30 દિવસની ગણીએ તો 34,200 ની થાય. તો તમારે એક વ્યક્તિ પોતે પોતાના બિઝનેસમાં 34,200 ની 3 ગાયની અંદરથી આવક મેળવી શકે છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં કહેજો વિડીયો કેવો લાગ્યો, જેથી કરીને હું તમને બીજી વધારાની માહિતી આપી શકું. તો જય માતાજી. વિડીયો સારો લાગ્યો હોય તો બધા મિત્રોને શેર કરજો. મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.